તો રાજ્ય સરકારે ખેડૂતો માટે જે રાહત પેકેજ જાહેર કર્યું છે, આ 10,000 કરોડના સહાય પેકેજને મશ્કરી ગણાવી રહ્યા છે ખેડૂતો। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ રાહત પેકેજને વખોડ્યું છે। ખેડૂતોમાં પણ ભારોભાર નારાજગી વ્યાપી છે। કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયું છે। મોટી માત્રામાં નુકસાન થયું હતું। જો કે રાજ્ય સરકાર દ્વારા હવે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ મહત્વની વાત એ છે કે ખેડૂતો જે છે તે ખેડૂતોને આ પેકેજ મામલે નારાજગી જોવા મળી રહી છે। તો આપણી સાથે બનાસકાંઠાના કેટલાક ખેડૂતો છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, રાજ્ય સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે 10,000 કરોડનું, ખેડૂતોમાં કેવા પ્રકારનું? સરકાર ઓકડાની માળાજાળમાં ખેડૂતોને અટવાવે છે, કરોડો રૂપિયાની જાહેરાત કરે છે। છેલ્લા 6 મહિનાથી બનાસકાંઠામાં વરસાદ વરસે છે। છેક વૈશાખ મહિનાની શરૂઆતથી વરસાદ ચાલુ થયો છે અને 11મા મહિનાની શરૂઆત સુધી વરસાદ વરસ્યો છે। ખેડૂતો એકદમ આ વર્ષે ખૂબ નુકસાન કર્યું છે અને એ એવું કહે છે કે અમારા પાલનપુરની વાત કરું તો 110 હેક્ટરનું નુકસાન બતાવ્યું છે એકલી મગફળીમાં। હવે એની સાથે સાથે અમારા વિસ્તારમાં ગઢ વિસ્તારમાં ઝાડનું વાવેતર થાય છે, બાજરીનું વાવેતર થાય છે, ઘણા બધા પાકોમાં નુકસાન। 1985ના મહેકમ પ્રમાણે પૂરતા આ લોકો જોડે ગ્રામ સેવકો નથી। ગ્રામ સેવકો 25-25, 30-30 ગામ વચ્ચે એક છે। હવે એ પૂરતું સર્વે કરીને 3 દિવસમાં સર્વેનો રિપોર્ટ આપી દીધો છે। હવે એ કેવી રીતે સર્વે થઈ શકે? એમને વધારાના કર્મચારીઓને કોઈ જોગવાઈ કરી નથી, એટલે ખોટે ખોટો સર્વે ઓફિસોમાં બેસી અને સાચા ખેડૂતોને ન્યાય મળતો નથી અને ખોટા ખેડૂતો ફાયદો લઈ જાય છે। જે પણ મળે છે ઘણીવાર જે મોટા ખેડૂતો ખોટા ખેડૂતો છે એમને ફાયદો લઈ જાય છે, એટલે બિચારા ગરીબ અને જે દુઃખી ખેડૂતો છે જેમને પ્રોપર નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ આ લોકો કરી શકે તેમ નથી। શું કહેશો, સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું, સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એ બરાબર છે। જો પૂરા પૈસા સરકારમાંથી આવતા હોય તો ખેડૂતને મળવા જોઈએ, એમને પૂરતા ગ્રામ સેવકો રાખવા જોઈએ, ગ્રામ સેવકોને મહેકમમાં વધારવું જોઈએ અને જે તે સમયે નુકસાન આવે, હવે ગ્લોબલ વોર્મિંગના લીધે સતત વરસાદ ને બધું એનો ભોગ ખેડૂત બનતો હોય છે, તો એમને પ્રોપર સર્વે કરી અને સાચા ખેડૂતોને ન્યાય આપવો જોઈએ। ચોક્કસથી ખેડૂતોનું કહેવું છે કે સાચા ખેડૂતોને ન્યાય આપવો જોઈએ। આપણી સાથે અન્ય એક ખેડૂત છે, વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે સરકારે અત્યારે રાહત પેકેજ જાહેર કર્યું છે, ખેડૂતોમાં કેવી ખુશી છે કે નારાજગી છે? આજે આ કુદરત રૂઠ્યો છે, ખેડૂતોને ખૂબ માર છે। મગફળી હોય, કુવાર હોય, જુવાર હોય, દરેકમાં અબજો રૂપિયાનું નુકસાન ખેડૂત વેઠી રહ્યો છે। તેના માટે સરકારે જે બજેટ રજૂ કર્યું છે રાહત પેકેજ, એ ખેડૂત એમાં થોડો નારાજ છે, કારણ કે ખરબો રૂપિયાનું નુકસાન છે બનાસકાંઠામાં, પાલનપુર તાલુકામાં, ડીસા તાલુકામાં, દિયોદર તાલુકામાં, દરેક તાલુકામાં નુકસાન મોટું છે। આજે બટાકાની વાવણીનો સમય છે, બટાકાની વાવણીના સમયે વરસાદ માવઠું થવાથી દરેક ખેડૂતો રવિ પાકમાં લેટ પડ્યા છે। એના માટે સરકારને વિનંતી છે કે થોડું જે ખેડૂતોને તમે જે નારાજ કર્યા છે એનાથી થોડું બમણું કરી અને રાહત પેકેજ આપો તો ખેડૂત રાજી છે અને ખુશ છે। એના માટે ચોક્કસથી ખેડૂતોનું કહેવું છે કે રાહત પેકેજમાં વધારો કરવામાં આવે। અને એક ખેડૂત છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું કે શું કહેશો, જે પ્રકારે અત્યારે આ જે રાહત પેકેજ શરૂ થયું છે, ખેડૂતોને મોટું નુકસાન પણ છે, તેનાથી ખેડૂતોમાં કેવા પ્રકારની ખુશી છે કે નારાજગી છે? આમાં એવું છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે। તો આજે એવો સમય છે કે બધાને સરકાર તરફથી કોઈ રાહત મળે એવું આશા છે સરકારના જોડે ખેડૂતોની। ચોક્કસથી ખેડૂતો અત્યારે એક જ પ્રકારની આશા કરી રહ્યા છે કે આ જે રાહત પેકેજ છે તે રાહત પેકેજ તો જાહેર સરકારે કર્યું છે, પરંતુ સાચો સર્વે થાય અને તાત્કાલિક ધોરણે સર્વે થાય અને જે સાચા ખેડૂતો છે તેમને આ રાહત મળવી જોઈએ, કારણ કે ઘણીવાર ખેડૂતોને આ રાહત મળતી નથી અને જેને લઈને ખેડૂતોને પણ નુકસાન ભોગવવું પડતું હોય છે। આપણી સાથે અન્ય એક ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે આ વરસાદના લીધેથી દરેકને નુકસાન તો છે। બાજરીના પાકમાં નુકસાન છે, એમ મગફળીનું પણ નુકસાન છે। મગફળીનું એમાં વધારે પ્રમાણમાં છે, એમાં એ તો ઉનાળાથી મોડી અને આજ સુધી નુકસાન ચાલુ જ છે, એટલે લોકોને બરોબરની માર પડેલી છે। તો લોકો એ જ ચાહે છે કે તમે જે ફાળ્યું છે એ સીધું બધાને હરખી રીતિમાં મળવું જોઈએ, એવી અમારી આશા છે। ચોક્કસથી ખેડૂતો અત્યારે કહી રહ્યા છે કે સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તે તમામ ખેડૂતોને સાચો સર્વે કરીને
મળવું જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક અત્યારે બનાસકાંઠાના ખેડૂતોમાં સરકારનું જે આ રાહત પેકેજ છે તેને લઈ અને નારાજગી જોવા મળી રહી છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.